ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. થર્ડ જે યુનિટ છે જનરલ ટોપિક્સ, એમાં આપણે આજે નવો ટોપિક્સ ચાલુ કરીએ છીએ. બરાબર, જે ટોપિક્સનું નામ છે પેરેસાઇટિક એડપ્ટેશન ઇન હેલ્મેન્થીસ. બરાબર, એટલે કે જે પરોપજીવીઓ હેલ્મેન્થીસ જે છે એમાં પરોપજીવન જે ગુજારે છે, તો એમાં કેવા પ્રકારના એડપ્ટેશન જોવા મળે છે. બરાબર, એ એડપ્ટેશનની આપણે વાત કરીશું. હવે એડપ્ટેશનની વાત કરીએ એના પહેલાં આપણે એ જોઈએ કે પરોપજીવન એટલે શું. બરાબર, તો આગળના લેક્ચરમાં બરાબર મેં વાત કરેલી છે કે પરોપજીવી એટલે શું. બરાબર, કે પરોપજીવન એટલે શું, પરોપજીવી એટલે શું. બરાબર, તો જે અમુક જે એનિમલ્સ છે એ ખોરાક માટે અન્ય એનિમલ્સ ઉપર આધારિત હોય છે. બરાબર, એટલે કે અન્ય એનિમલ્સમાંથી ખોરાક મેળવે છે, કાં તો એ જે અન્ય એનિમલ છે એની શરીરની બહાર રહી અથવા શરીરની અંદર રહીને ખોરાક મેળવતા હોય છે. બરાબર, તો આવું જે એનિમલ્સ છે એને શું કહેવાય છે, પરોપજીવી. અને આ જે પ્રકારનું જીવન ગુજારે છે એમને શું કહેવાય છે, પરોપજીવન. બરાબર, ફોર એક્ઝામ્પલ જળોની આપણે વાત કરીએ. બરાબર, તો જળો શું છે કે જળો એ ઢોર એ શું કહેવાય, યજમાન પ્રાણી કહેવાય. અને જળો એ પરોપજીવી પ્રાણી કહેવાય. બરાબર, કારણ કે જળો એ યજમાનના શરીર ઉપર અથવા યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે. એટલે કે જળો એ યજમાન એટલે કે ઢોર છે એની બાહ્ય સપાટી પર ચોંટી અને એમાંથી ખોરાક મેળવે છે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, પટ્ટી કીડા હોય છે. બરાબર, અથવા કરમિયા હોય છે કે જે શરીરની અંદર રહી અને ખોરાક મેળવતા હોય છે. યજમાન શરીરની અંદર રહી અને ખોરાક મેળવતા હોય છે, તો એને શું કહેવાય છે, એ પણ પરોપજીવન ગુજારે છે. બરાબર, હવે આ પરોપજીવી જે એનિમલ્સ છે એ ક્યાંથી ક્યાં રહી અને પોતાનું જીવન ગુજારે છે, પોષણ મેળવે છે, એના આધારે બે ટાઈપ છે, બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવી એટલે કે જો યજમાન શરીરની બહારની સપાટી પર રહી અને ખોરાક મેળવતા હોય તો બાહ્ય પરોપજીવી. તો આપણે જે જળો છે એને શું કહેવાય, બાહ્ય પરોપજીવી. બરાબર, અને જો એનિમલ્સ યજમાન શરીરની અંદર રહી અને ખોરાક મેળવતા હોય તો એને શું કહેવાય, અંતઃ પરોપજીવી. બરાબર, ફોર એક્ઝામ્પલ પટ્ટી કૃમિ હોય છે અથવા પટ્ટી કીડા હોય છે, આ કરમિયા હોય છે, એ એનિમલ્સની અંદર કે આંતરડામાં બરાબર એની શરીરની અંદર રહી અને ખોરાક મેળવતા હોય તો એને શું કહેવાય છે, અંતઃ પરોપજીવી. બરાબર, તો અહીંયા બે ટાઈપ છે. હવે જે આ અંતઃ પરોપજીવી છે, અહીંયા બાહ્ય પરોપજીવીની વાત કરી છે, પણ મેન આપણે જોવાનું છે અંતઃ પરોપજીવીનું. બરાબર, તો જે અંતઃ પરોપજીવી હોય છે એ આ અંતઃ પરોપજીવી એનિમલ્સમાં કેવા કેવા પ્રકારના એડપ્ટેશનની જરૂર હોય છે. હવે એડપ્ટેશનની કેમ જરૂર પડી, તો પોતાનું જીવન ટકાવી રાખવા માટે એડપ્ટેશન એવા એને એડપ્ટ કર્યા. બરાબર, પોતાનું શરીરને એ રીતે એડપ્ટ કર્યું કે એ ગમે તે મુશ્કેલી શરીરમાં આવે તો પણ એ પોતાનું જીવન, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. ફોર એક્ઝામ્પલ અંતઃ પરોપજીવી હોય છે. બરાબર, તો જે અંતઃ પરોપજીવી એ આંતરડામાં રહેતા હોય છે. બરાબર, હવે તમને ખબર જ હોય છે કે આંતરડામાં શું હોય છે, પાચક ઉત્સેચકો હોય. બરાબર, પ્લસ ઘણીવાર એસિડિક કોઈ વાર એન્વાયરમેન્ટ હોય, જો જઠરમાં રહેતા હોય તો એસિડિક એન્વાયરમેન્ટ હોય, તો એ શું કરે છે, આ જે એન્વાયરમેન્ટ અથવા પાચક ઉત્સેચકો એ જે અંતઃ પરોપજીવી હોય છે એને હાનિ પહોંચાડતા હોય છે. બરાબર, નુકસાનકારક હોય છે. તો આની સામે એ કઈ રીતે પ્રોટેક્શન મેળવે છે, એના માટે એને શરીરને એવી રીતે એડપ્ટ કરેલું છે. બરાબર, એની એવી રીતે ફિઝિયોલોજી એડપ્ટ કરી છે, એની મોર્ફોલોજી એડપ્ટ કરી છે, અને એ શું કરે છે, જેના કારણે એ પોતાનું જીવન ટકાવી રાખતા હોય છે. બરાબર, બાકી તમે સાંભળ્યું જ હોય કે જે એસિડ છે, બરાબર, જે HCl નો સ્ત્રાવ આપણા પાચન તંત્રમાં થાય છે, જે બહુ જ એસિડિક છે, જેની pH 2 હોય છે. બરાબર, 2.2 હોય છે, જે બહુ જ એસિડિક હોય છે, જેના કારણે જે બેક્ટેરિયા જેવા જે સૂક્ષ્મ જીવો હોય છે જે નાશ પામતા હોય છે. તો પછી આ અંતઃ પરોપજીવીને કેમ નુકસાન થતું નથી, એ કઈ રીતે જીવી શકે, તો એ એવી રીતે એનું એડપ્ટેશન કરેલું હોય છે. કઈ રીતે, જો મોર્ફોલોજી એડપ્ટેશન હોય એટલે કે એનું શરીરની ઉપર કંઈક આવરણની રચના કરેલી હોય. બરાબર, અથવા ફિઝિયોલોજી એડપ્ટેશન હોય તો શું કરે, એ એવું કંઈક સ્ત્રાવ કરતા હોય છે જેના કારણે
આ એસિડ અથવા ઉત્સેચકોને શું કરે છે, એ એન્વાયરમેન્ટને તટસ્થ કરી દે, બરાબર. તો એના કારણે એને અફેક્ટ થતું નથી, તો પોતાનું જીવન શું રહે છે, ટકી રહે છે, બરાબર. તો આવા અલગ અલગ એડપ્ટેશન જોવા મળે છે, તો એની આપણે વાત કરશું. ઓકે, ચલો. હેલ્મેન્થીસ પ્રાણીઓના પરોપજીવીમાં અનુકૂલનો, બરાબર. તો પરોપજીવી પ્રાણીઓમાં ખાસ કરીને અંતઃપરોપજીવી પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો જોવા મળે છે, જેમાં મુખ્ય પ્રકારમાં વિભાજિત છે. તો 2 મુખ્ય પ્રકાર છે. કયા છે? મોર્ફોલોજિકલ એડપ્ટેશન એટલે કે અનુકૂલનો, અને ફિઝિયોલોજિકલ એડપ્ટેશન એટલે કે દેહ ધાર્મિક રીતે કયા અનુકૂલનો છે એ, બરાબર. હવે આપણે પહેલી વાત કરીએ છીએ મોર્ફોલોજિકલ એડપ્ટેશન, બરાબર. એટલે કે બાહ્યાકાર રીતે કયા કયા અનુકૂલનો જોવા મળે છે, એટલે કે એનું બોડી ઉપર એનું જે શરીર છે એના પર આવરણ આવેલું હોય, પછી શરીરમાં ચોંટી રહેવા માટે હૂક જેવી રચના હોય છે, પછી ચૂસવા માટે શકર્સ હોય છે, બરાબર. કારણ કે ખોરાક લઈ અર્ધપાચી, હવે જો પાચન તંત્રમાં એ રહેતા હોય તો એમને અર્ધપાચિત અથવા પાચિત ખોરાક જ મળે, બરાબર. તો એ ચૂસે તો ખરી ને, ખોરાક કઈ રીતે ચૂસતા હોય, તો શકર્સ હોય છે, બરાબર. ઘણીવાર કંટક જેવી, સ્પાઇન્સ જેવી રચના હોય છે, કંટક જેવી, બરાબર. તો આવી અલગ અલગ રચનાઓ જોવા મળતી હોય છે. તો મોર્ફોલોજિકલ એડપ્ટેશનની વાત કરીએ. ઓકે, મોર્ફોલોજિકલ એડપ્ટેશન એમાં ફર્સ્ટ છે બોડી કવરિંગ, એટલે કે બોડીની ફરતે એનું જે શરીર છે એ કઈ રીતે શાના વડે આવરિત છે, બરાબર. એની તો કે છે અંતઃપરોપજીવી પ્રાણીઓની શરીર દિવાલ પર જાડું ચામડીનું આવરણ આવેલું છે, જે શું કરે છે, રક્ષણનું કાર્ય કરે છે, અને જે મધ્ય સ્તરના કોષમાંથી સતત નિર્માણ પામતા કોષો છે, બરાબર. જો જેવું ઉપરથી થોડું નાશ થાય તો તરત જ મધ્ય સ્તરના કોષો એ કોષો ઉત્પન્ન કરી અને ફરીથી એ જાડું ચામડીનું આવરણ બનાવે છે, જેના કારણે અને શું મળતું હોય છે, પ્રોટેક્શન મળતું હોય છે, બરાબર. ઓકે, એટલે કે એ બોડીની ફરતે શાની રચના કરે છે, કવરની રચના કરે છે, બરાબર. હવે બીજું છે ઓર્ગન્સ ઓફ એડહેશન, એટલે કે ચોંટવા માટે, બરાબર, ઓર્ગન્સની અમુક જરૂર પડે છે. ઓર્ગન્સ એટલે અંગો. તો કે યજમાનના શરીરમાં ચોંટી રહેવા માટે અંતઃપરોપજીવી પ્રાણીઓમાં વિવિધ પ્રકારના વિકાસ પામેલા અંગો હોય છે, બરાબર. એમાં ખાસ કરીને શકર્સ એટલે તમને નામ પરથી શક કરવું એટલે કે ચૂસવું, એના માટે હોય શકર્સ. પછી હૂક જેવી રચના હોય છે, હૂક હોય છે, બરાબર. હૂક જેવી રચના હોય છે, જેવી રીતે આવી રીતે અમુક હૂક જેવી રચના હોય, જેવી રીતે હૂક હોય છે, તમે બધાએ જોયું છે હૂક, બરાબર, કે જેનાથી એ ચોંટી રહી ઝીલી, બરાબર. તો ચોંટવા માટે હૂક જેવી રચના હોય છે. ઓકે, પછી સ્પાઇન્સ હોય છે, કંટકમય રચના, બરાબર, જે અગ્રભાગે વિકાસ પામેલા, કે જેનું મુખ હોય છે ત્યાં અગ્રભાગે વિકાસ પામેલા હોય છે, બરાબર. એના પછી થર્ડ છે ઓર્ગન્સ ઓફ લોકોમોશન. લોકોમોશન એટલે પ્રચલન, બરાબર. એટલે કે પ્રચલન માટે એનામાં કયા કયા અંગો હોય છે, કેમ કે એને મૂવમેન્ટ તો કરવાની હોય ને, પ્રચલન, બરાબર. તો અંતઃપરોપજીવી પ્રાણીઓમાં પ્રચલન અંગોનો વિકાસ ખૂબ જ અલ્પ થયેલો જોવા મળતો નથી, ખૂબ જ અલ્પ થયેલો હોય અથવા હોતો જ નથી, બરાબર. એટલે શું કહે છે કે જે અંતઃપરોપજીવી પ્રાણીઓ છે એટલે કે ક્યાં રહે છે, શરીરની અંદર, બરાબર. તો હવે શરીરની અંદર એમને વધારે પ્રમાણમાં પ્રચલન કરવાની કોઈ જરૂર હોતી નથી, કારણ કે તેમને તૈયાર ખોરાક તો મળતો જ હોય છે, બરાબર. તો આવા જે અંતઃપરોપજીવી પ્રાણી છે એમાં જે લોકોમોશન ઓર્ગન હોય છે એનો અલ્પ વિકાસ થયેલો હોય અથવા ઘણીવાર જોવા જ મળતા નથી, બરાબર. કારણ કે કેમ નથી જોવા મળતા, કારણ કે તેને યજમાનના શરીરમાં પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે, બરાબર. અને ડીંભ જ્યારે મુક્ત અવસ્થામાં યજમાનના શરીરની બહાર હોય ત્યારે તેમાં પક્ષ કે પૂંછડીની હાજરી જોવા મળે છે. અહીંયા પુખ્ત પ્રાણીમાં અલ્પ વિકાસ હોય છે અથવા કેવું હોય છે, જોવા જ નથી મળતા. કેમ? કારણ કે આ જે પુખ્ત પ્રાણી છે અંતઃપરોપજીવી એ યજમાનની બોડીની અંદર રહેતા હોય છે, બરાબર. હવે બોડીની અંદર રહેતા હોય, ધારો કે પાચન તંત્રમાં રહેતા હોય તો એમને ઇઝીલી ખોરાક મળી જ રહે, બરાબર. એના માટે એમને કોઈ લોકોમોશન ખોરાક શોધવાની કે કશી જરૂર હોતી જ નથી, બરાબર. તો એ વખતે એમના પ્રચલન અંગોનો ઉપયોગ જ થતો નથી, તો એ શું થાય છે, ધીરે ધીરે નાશ પામતા હોય છે અથવા હોતા પણ નથી, છેલ્લે નાશ પામી, કારણ કે એનો યુઝ જ નથી થતો, બરાબર.
પણ ઘણીવાર જ્યારે એ પ્રજનનમાં જ્યારે એના ડીંબ હોય છે, એ ડીંબ એ મુક્ત જીવન ગુજારતા હોય છે, એટલે કે શરીરની બહાર, યજમાન શરીરની બહાર એનો ત્યાગ થતો હોય છે, બરાબર. તો આવા જે ડીંબને તો લોકોમોશનની જરૂર પડી ને, કારણ કે એ તો શરીરની અંદર નથી, એ શરીરની બહાર છે. તો ડીંબમાં પક્ષમો અથવા કશાનો વિકાસ થયેલો જોવા મળે છે. તો તમને એક્ઝામમાં પૂછી શકે કે જે અંતઃપરોપજીવી હોય છે એમાં ડીંબમાં કયા લોકોમોશન ઓર્ગન આવેલા હોય છે, બરાબર. તો એમાં શું છે, પક્ષમો અને પૂંછડી, પક્ષમો હોય કાં તો પૂંછડી આવેલી હોય છે, બરાબર. એના પછી ડી છે ઓર્ગન ઓફ ન્યુટ્રિશન, એટલે કે ન્યુટ્રિશન એટલે કે પોષણ માટે શું આવેલું છે, તો તમને ખબર છે પોષણ માટે પાચન તંત્રની જરૂર પડે, કારણ કે પાચન તો કરવું પડે ને, બરાબર. તો અહીંયા એ લોકો શું કહે છે કે જે અંતઃપરોપજીવી છે, બરાબર, કે અંતઃપરોપજીવીમાં પાચન તંત્ર સુવિકસિત હોતું જ નથી, બરાબર. કેમ? કાં તો અલ્પ વિકસિત હોય અથવા હોતું પણ નથી. કેમ? કારણ કે એમને ઓલરેડી પાચન તંત્રમાંથી તૈયાર જ ખોરાક મળે છે, કે જેને પાચન કરવાની જરૂર પડતી જ નથી. જો જરૂર જ ના હોય તો પાચન તંત્ર કેમ હોય, બરાબર. તો અહીંયા વાત કરી છે કે યજમાન શરીરમાંથી પૂર્ણ અથવા અપૂર્ણ પાચિત ખોરાક અંતઃપરોપજીવી પ્રાણીઓને મળી રહેતો હોવાથી તેઓમાં પાચન માર્ગના અવયવનો વિકાસ અલ્પ અથવા નહિવત જોવા મળે. જો પૂર્ણ પાચિત ખોરાક મળે તો નહિવત જોવા મળે પાચન તંત્રનો વિકાસ. જો અપૂર્ણ પાચિત ખોરાક મળે તો અલ્પ વિકાસ જોવા મળે. શાનો? પાચન તંત્રનો, બરાબર. ઓકે. ટ્રીમેટોડા વર્ગના પ્રાણીઓમાં પાચન માર્ગ અલ્પ વિકસિત હોય છે, જ્યારે સિસ્ટોડા વર્ગના પ્રાણીઓમાં પાચન માર્ગ શું હોય છે? ગેરહાજર. અહીંયા જે અંતઃપરોપજીવી હોય છે એના જે વર્ગ છે, બરાબર, એ વર્ગ એટલે કે એમાં જે ટ્રીમેટોડા વર્ગના જે અંતઃપરોપજીવી છે, બરાબર, એમાં અલ્પ વિકસિત પાચન તંત્ર જોવા મળે છે, એટલે કે તે અપૂર્ણ પાચિત ખોરાક મેળવતા હશે, બરાબર. તો એમને થોડું પાચન કરવાની જરૂર હોય છે, એટલે એમાં પાચન તંત્ર છે પણ સંપૂર્ણ વિકસિત નથી, અલ્પ વિકસિત છે, બરાબર. એમાં અમુક ઓર્ગન આવેલા હોય. અને જ્યારે સિસ્ટોડા વર્ગના પ્રાણીઓ છે, બરાબર, એમાં પાચન તંત્રની શું હોય છે? ગેરહાજર. કેમ? કારણ કે તે સંપૂર્ણ પાચિત ખોરાક મેળવે છે, એટલે એમને પાચન કરવાની કોઈ જરૂર હોતી નથી, બરાબર. હવે ઈ છે ન્યુરોસેન્સરી ઓર્ગન, એટલે કે સેન્સરી ઓર્ગન કયા કયા છે? સંવેદી અંગો, બરાબર. હવે સંવેદી અંગોની શું જરૂર પડી? તો કોઈ પણ જે બાહ્ય સંવેદના આવે તો એના સામે પ્રતિચાર આપવા માટે આપણે સંવેદી અંગોની જરૂર હોય છે, બરાબર. પણ આ જે અંતઃપરોપજીવી પ્રાણીઓ છે ક્યાં રહે છે? શરીરની અંદર. કોના શરીરની અંદર? યજમાન શરીરની અંદર, બરાબર. હવે એ યજમાન શરીરની અંદર રહેતા હોય તો એમને ત્યાં કોઈ ખતરો હોતો નથી. કોનાથી? કોઈના વડે શિકાર થવા, કોઈ જે પ્રાણી હોય છે એનું કોઈ ભક્ષણ ના કરી શકે એવો કોઈ ખતરો હોતો નથી, બરાબર. અને એ વખતે એમને કોઈ એટલું સંવેદના પણ નથી મળતી હોતી, બરાબર. તો એમને સેન્સરી ઓર્ગનની કોઈ જરૂરિયાત એટલી ઉત્પન્ન હોતી જ નથી. તો એના માટે સંવેદી અંગો શું હોય છે? ઘણીવાર અલ્પ વિકસિત હોય છે અથવા હોતા જ નથી, ગેરહાજર હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આઈ, એમાં શું તમને ક્વેશ્ચન થાય, શું એમાં આંખોનો વિકાસ થયેલો હોય છે? તો તમે જ વિચારો કે જો આંતરડામાં રહેતા હોય, બરાબર. હવે આંતરડામાં, યજમાન શરીરના આંતરડામાં શું હોય? અંધારું જ હોય, બરાબર. ત્યાં કોઈ જાતનો પ્રકાશ હોતો નથી. હવે ત્યાં એમને તે જે આંખ હોય છે એનો કોઈ યુઝ જ નથી થતો, બરાબર. તો ત્યાં એ આંખ શું થાય છે? ધીરે ધીરે નાશ પામતી હોય છે, અપકર્ષ પામતી હોય છે, બરાબર. એટલે એ ધીરે ધીરે એનો વિકાસ શું થઈ જાય છે? નહિવત થઈ જતો હોય છે, બરાબર. તો અહીંયા ન્યુરોસેન્સરી ઓર્ગન્સની વાત કરીએ તો કે મુક્તજીવી પ્રાણીઓમાં કોઈ પણ બાહ્ય ઉત્તેજના સામે ત્વરિત પ્રતિચાર માટે સંવેદી અંગો જરૂરી છે. મુક્તજીવી એટલે કે પરોપજીવી વગરના, બરાબર, કે જે મુક્ત જીવન જીવતા હોય છે, ઓકે. પરંતુ રક્ષણાત્મક વાતાવરણમાં યજમાનના શરીરમાં રહેતા પ્રાણીઓને સંવેદી અંગોની જરૂરિયાત ન રહેતા તેમાં ધીરે ધીરે આવા સંવેદી અંગો અપકર્ષ પામતા હોય છે, બરાબર. અને મુક્ત રહેતા મિરાસિડિયમ ડિંબમાં આઈ સ્પોટ જોવા મળે છે. હવે એ મુક્ત રહે, મુક્ત જેવી પ્રાણીઓ એટલે કે
કોઈના ઉપર ડિપેન્ડેબલ ના હોય, બરાબર, એ વાતાવરણમાં રહેતા હોય છે, બરાબર, તો એમને કોઈ પણ સંવેદના આવે તો એના સામે ત્વરિત પ્રતિચાર આપવો પડે. ફોર એક્ઝામ્પલ મનુષ્ય, બરાબર, એ શું છે, મુક્તજીવી એનિમલ્સ છે, બરાબર. તો જ્યારે એને બાહ્ય વાતાવરણમાંથી કોઈ સંવેદના મળે છે તો એને ત્વરિત પ્રતિચાર આપવાનો હોય છે, બરાબર. એટલા માટે એમાં સેન્સરી ઓર્ગનનો ડેવલપ થવો જરૂરી છે, બરાબર. પણ અહીંયા પરોપજીવી પ્રાણી, અંતઃપરોપજીવી પ્રાણી એ ક્યાં હોય છે, ઓલરેડી આપણા શરીર, યજમાન શરીરની અંદર, બરાબર, કે જ્યાં વાતાવરણ કેવું છે, રક્ષણાત્મક છે, બરાબર. એમને કોઈ પણ એટલી બધી સંવેદના મળશે જ નહીં, બરાબર. તો આવા સમયે શું થાય છે, એમના જે સેન્સરી ઓર્ગનનો યુઝ થતો જ નથી, બરાબર. તો આવા ઓર્ગન ધીરે 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 શું થઈ જાય હોય છે, અપકર્ષ પામતા હોય છે. પણ અહીંયા વાત કરી છે જે મિરાસિડિયમ ડીંભ છે એમાં આઈ સ્પોટ જોવા મળે છે, કારણ કે એ મુક્તજીવી છે, બરાબર. અને જો મુક્તજીવી હોય તો એને આંખોથી જોવાની, એટલે કે પ્રકાશની સંવેદના ગ્રહણ કરવાની જરૂરિયાત રહે છે, એટલે એમાં આંખ હોય છે, બરાબર. બાકી જે શરીરની અંદર રહેતા હોય છે, બરાબર, એમને આંખનું કોઈ યુઝ જ થતું નથી, એટલે ધીરે ધીરે શું થાય છે, અપકર્ષ પામતી હોય છે. ઓકે, હવે એફ છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ. પ્રજનન તંત્રની વાત કરી છે કે એમાં પ્રજનન તંત્ર કેવું વિકસિત થયેલું હોય છે એને. તો અંતઃપરોપજીવી પ્રાણીઓમાં ઈંડા મૂકવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. એ જે પરોપજીવી એનિમલ હોય છે, અંતઃપરોપજીવી એનિમલ, એ હજારોની સંખ્યામાં ઈંડા મૂકતા હોય છે, બરાબર. કેમ? કારણ કે એ જે ઈંડા હોય છે એનું ભક્ષણ અથવા એનું નાશ થવાની શક્યતા વધુ હોય છે, બરાબર. જો એ વધારે સંખ્યામાં ઈંડા મૂકશે તો અમુક નાશ પામશે તો અમુક તો બચશે ને, બરાબર. તો પોપ્યુલેશન શું થશે, જળવાઈ રહેશે. ઓકે, તો એના માટે તો જે અંતઃપરોપજીવી પ્રાણીઓમાં ઈંડા મૂકવાની ક્ષમતા શું હોય છે, ખૂબ જ વધારે જોવા મળે છે. તેમનું જીવનચક્ર જટિલ એટલે કેમ? કારણ કે એના કોઈ પણ જીવનચક્રના કોઈ પણ તબક્કે એનું ભક્ષણ થઈ શકતું હોય છે, બરાબર. જટિલ હોવાના કારણે તેઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઈંડા મૂકે છે. ટ્રીમેટોડમાં જીવનચક્ર દરમિયાન બહુગર્ભતા જોવા મળે છે, એટલે કે ગર્ભ વધુ હોય છે, બરાબર. ભ્રૂણ જે ગર્ભ હોય છે, એટલે કે ગર્ભ એ બહુગર્ભતા હોય છે, જે મધ્યસ્થ યજમાનમાં પહોંચી સેંકડો કે હજારોની સંખ્યામાં બીજા ડીંબ ઉત્પન્ન કરે છે. હવે મધ્યસ્થ યજમાન એટલે કે ઘણીવાર જે એનિમલ્સ હોય છે, આ પરોપજીવીઓ હોય છે, એમનું જીવનચક્ર, જે આખું જીવનચક્ર હોય છે, પૂર્ણ કરવા માટે એક અથવા બે યજમાનની જરૂર પડતી હોય છે. એક અથવા એક કરતાં વધારે યજમાનની જરૂર પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ પ્લાઝ્મોડિયમ, બરાબર. જે પ્લાઝ્મોડિયમ છે એ પણ પરોપજીવી એનિમલ્સ છે, બરાબર. તો એમાં પણ એ બે યજમાનની જરૂર પડતી હોય છે, મચ્છર અને મનુષ્ય, બરાબર. તો આ બંને યજમાનમાં એ શું કરતા હોય છે, એ પહેલાં મચ્છરમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી ફરી મચ્છરમાં આવી રીતે ટ્રાન્સફર થઈને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરતા હોય છે, બરાબર. હવે વાત કરી છે ફિઝિયોલોજિકલ એડપ્ટેશન. આપણે જે આટલા જે વાત કરી, બરાબર, એ શું હતું, મોર્ફોલોજિકલ એડપ્ટેશન, એટલે કે બાહ્યાકાર એની રચના કેવી હોય છે એના આધારે. હવે એની દેહધાર્મિક અનુકૂલનો કઈ રીતે જોવા મળે છે, એટલે કે જે એની શરીરની જે રચના હોય છે એમાં જે બધી પ્રોસેસો ચાલતી હોય છે, બરાબર, તો એમાં કઈ રીતે એમાં ચેન્જીસ આવ્યો, કઈ રીતે એડપ્ટેશન એને સાધ્યું છે જીવન ટકાવી રાખવા માટે, એની વાત કરવાની છે. તો ફિઝિયોલોજિકલ અનુકૂલનો, બરાબર. તો પ્રોટેક્ટિવ મિકેનિઝમ પહેલું છે, પ્રોટેક્ટિવ મિકેનિઝમ. એને પ્રોટેક્ટિવ મિકેનિઝમ વિકસાવી, કેવા પ્રકારની, તો એ જોઈએ. તો કે પાચન માર્ગમાં રહેતા પરોપજીવીઓ યજમાનના શરીરમાંથી સ્રવતા પાચક રસોની અસરને તટસ્થ કરી નાખે છે અને પટ્ટી કીડાના શરીર દિવાલમાંથી થતો સ્ત્રાવ આવા યજમાન દ્વારા ઉત્પન્ન થતા પાચક રસોની અસર સામે શું કરે છે, રક્ષણ કરે છે. એટલે કે જે અંતઃપરોપજીવી કે જે આંતરડામાં રહેતા હોય છે, મેં પહેલાં જ વાત કરી કે જે આંતરડામાં રહે છે એમાં શું હોય છે, આપણા આંતરડામાંથી પાચક રસોનો સ્ત્રાવ થતો હોય છે, બરાબર, કાં તો એસિડ્સનો પણ સ્ત્રાવ થતો હોય છે. તો આના સામે પ્રોટેક્શન મેળવવા માટે
એ એવા પ્રકારનો સ્ત્રાવ કરે છે કે જેને આપણું જે સ્ત્રાવ હોય છે યજમાન શરીરનું જે સ્ત્રાવ એને શું કરે છે, તટસ્થ કરી નાખે છે, બરાબર, અથવા એને નિષ્ક્રિય કરી નાખે છે, જેના કારણે એને શું મળે છે, પ્રોટેક્શન મળે છે. તો અહીંયા પટ્ટી કીડાની વાત કરી છે કે પટ્ટી કીડો આ રીતે પ્રોટેક્ટિવ મિકેનિઝમ ડેવલપ કરી છે અને એના કારણે પ્રોટેક્શન મેળવે છે, બરાબર. એના પછી છે એનએરોબિક રેસ્પિરેશન, બરાબર, એટલે કે અજારક શ્વસન. તમે બધા જાણતા જ હશો જારક શ્વસન અને અજારક શ્વસન. જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતું હોય શ્વસન એને જારક શ્વસન કહેવાય, કે જેમાં ઓક્સિજન યુઝ થતું હોય, બરાબર. અને અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને શું કહેવાય, અજારક શ્વસન. હવે અહીંયા અજારકની કેમ જરૂર પડી, બરાબર. તો જે અંતઃપરોપજીવી ક્યાં રહેતા હોય છે, ઘણીવાર પિત્ત નલિકામાં, બરાબર, અથવા આંતરડામાં, અને ત્યાં ઓક્સિજન તો હોતો નથી, બરાબર. અને આવી સ્થિતિમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે શું કરે છે, અજારક શ્વસન કરે છે, બરાબર. ઓકે. આંતરડા અને પિત્ત નલિકાઓમાં મુક્ત ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોય છે, જેને કારણે અંતઃપરોપજીવી પ્રાણીઓમાં અજારક શ્વસન પદ્ધતિથી શ્વસનની પ્રક્રિયા થાય છે, બરાબર. અહીંયા શું કીધું છે, કઈ રીતે શ્વસન કરતા હોય છે, અજારક શ્વસનથી. કેમ? કારણ કે આંતરડા અને પિત્ત નળી, બરાબર, એવા જે શરીરની અંદર છે એમાં મુક્ત ઓક્સિજન હોતું જ નથી અથવા નહિવત પ્રમાણમાં હોય છે, બરાબર. એના માટે એમને અજારક શ્વસન કરવું પડે છે, બરાબર. ઓકે. અને એમને કીધું છે કે ઘણીવાર જે ગ્લાયકોઝન હોય છે એ જ્યારે તૂટે છે તે વખતે ઓક્સિજન થોડો ઘણો મળતો હોય, બરાબર, એકદમ નહિવત પ્રમાણમાં મળતું હોય, એ યુઝ કરી અને પોતાનું જીવન જીવતા હોય છે. હવે થર્ડ છે ઓસ્મોરેગ્યુલેશન. ઓસ્મોરેગ્યુલેશન એટલે કે આશ્રુતિનું રેગ્યુલેશન, બરાબર. આશ્રુતિ એટલે કે જે આશ્રુતિ દબાણ હોય છે એના આધારે કઈ રીતે કરતા હોય છે. તો આશ્રુતિ દબાણની શું જરૂર પડી, તમને ખોરાક ચૂસવો હોય ને, આંતરડામાંથી ખોરાક એ ચૂસે છે તો એ આશ્રુતિ દબાણને આધારે, ઓસ્મો પ્રેશરના આધારે એ ખોરાક ચૂસતા હોય છે, બરાબર. ઘણીવાર શું હોય છે, અંતઃપરોપજીવી અને જે યજમાન શરીર હોય છે એનું ઓસ્મો રેગ્યુલેશન એટલે કે ઓસ્મો પ્રેશર શું હોય છે, સેમ હોય છે. અને ઘણીવાર બંનેનું અલગ અલગ હોય છે. તો જો અલગ અલગ જેમ હોય તો એનું મેન્ટેન કરવા માટે ખોરાકને ઇઝીલી શોષણ કરી શકતા હોય છે. અહીંયા વાત કરીએ અંતઃપરોપજીવીઓના શરીરનું પ્રવાહીનું ઓસ્મોટિક દબાણ. હવે પ્રવાહી હોય તે દબાણ તો ઉત્પન્ન કરે, બરાબર. ઓસ્મોટિક દબાણ ખાસ કરીને ટ્રીમેટોડા વર્ગના પ્રાણીઓનું યજમાનના શરીરમાં રહેલા પ્રવાહીના ઓસ્મોટિક દબાણ જેટલું જ હોય છે. એટલે કે જે ટ્રીમેટોડ પ્રાણી હોય છે એમાં ઓસ્મોટિક દબાણ એ યજમાનના શરીરના ઓસ્મોટિક દબાણના જેટલું, એટલે કે બંનેનું સેમ હોય છે, બરાબર. પરંતુ આંતરડામાં રહેલા પટ્ટી કીડાના શરીરમાં રહેલું પ્રવાહીનું ઓસ્મોટિક દબાણ યજમાન કરતાં શું હોય છે, થોડુંક વધારે હોય છે, જેથી યજમાન શરીરમાં રહેલો તૈયાર ખોરાક એ સરળતાથી પટ્ટી કીડાના શરીરમાં પ્રવેશે છે. કઈ ઘટનાથી? આશ્રુતિની અથવા પ્રસરણની ઘટનાથી ઇઝીલી એ યજમાનના શરીરમાંથી પટ્ટી કીડામાં એ ખોરાક પ્રવેશી શકે છે, બરાબર. એટલે એની ખોરાક ગ્રહણતામાં શું રહે છે, ઇઝી રહે છે. કઈ રીતે? કારણ કે પટ્ટી કીડામાં જે ઓસ્મોટિક પ્રેશર હોય છે, બરાબર, એટલે કે પટ્ટી કીડાના શરીરમાં પણ પ્રવાહી તો રહેલું હોય ને, અને એ પ્રવાહી જે દબાણ ઉત્પન્ન કરે એને શું કહેવાય છે, ઓસ્મોટિક પ્રેશર અથવા ઓસ્મોટિક દબાણ. આ દબાણ એ યજમાન શરીર કરતાં શું હોય છે, થોડું વધારે હોય છે, બરાબર. એના કારણે એ ઇઝીલી ખોરાક શું કરે છે, ગ્રહણ કરી લે છે. ઓકે. હવે છે હાઈ ફર્ટિલિટી, બરાબર. એટલે પ્રજનન ક્ષમતા એની કેવી હોય છે, ઊંચી હોય છે. એ તો તમને ખબર જ છે કેમ ઊંચી હોય છે, કારણ કે એને કોઈ પણ એનું જે જીવન ચક્ર છે એ બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે એનું કોઈ પણ જીવન ચક્ર એનું ભક્ષણ થવાની અથવા એને હાર્મ થવાની શક્યતા વધુ રહેલી હોય છે, બરાબર. ઓકે. તો અંતઃપરોપજીવી પ્રાણીઓના જટિલ જીવન ચક્રને કારણે ઈંડામાંથી ઘણા ઓછા પુખ્ત અવસ્થાએ પહોંચી શકતા હોય છે, જેને કારણે
આવા અંતઃપરોપજીવીઓ ઘણી મોટી સંખ્યામાં ઈંડા મૂકતા હોય છે, બરાબર. અહીંયા એ જ વાત કરી છે કે એમાં હાઈ ફર્ટિલિટી કેમ જોવા મળે છે, કેમ, કારણ કે જે જ્યારે એનું જીવનચક્ર પૂરું કરવાનું એટલે કે ઈંડામાંથી એક પુખ્ત એનિમલ બનતું હોય છે એ વખતે એને ઘણી બધી મુશ્કેલીઓ ફેસ કરવાની હોય છે, બરાબર. તો આ મુશ્કેલીઓ વખતે ઘણીવાર એને હાર્મ થઈ શકે છે. તો જેટલા ઈંડા મૂક્યા હોય છે એટલા 100% એ પુખ્ત પ્રાણી સુધી પહોંચતા નથી, બરાબર. તો એમાંથી ઘણા નાશ થઈ શકતા હોય છે, એટલા માટે એની ઈંડા કેટલા મૂકે છે, વધારે મૂકતા હોય છે, બરાબર. તમને ખબર હોય તો જે લોઅર કક્ષાના એનિમલ્સ હોય છે કે જેમાં પિતૃક સંભાળ એ લોઅર કક્ષાની જોવા મળતી હોય છે, એમાં જે ફર્ટિલિટી એટલે કે ઈંડા મૂક અથવા બચ્ચાનો જે દર હોય છે વધુ હોય છે, બરાબર. પણ જેમાં પિતૃક સંભાળ વધારે એટલે કે હાઈ લેવલની જોવા મળતી હોય છે, બરાબર. તો એમાં ફર્ટિલિટી દર નીચો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, સસ્તન પ્રાણીની વાત કરીએ કે જેમાં પિતૃક સંભાળ, તમે જ્યારે હાયર સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરશો તો તમને ખબર પડશે કે સૌથી સારી પિતૃક સંભાળ એ સસ્તન વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે, અને એમાં પણ સૌથી સારી મનુષ્યમાં, બરાબર. આપણા મનુષ્યમાં જે મનુષ્ય હોય છે, બરાબર, કે મનુષ્યમાં સૌથી સારી પિતૃક સંભાળ જોવા મળે છે, જેના કારણે એમાં ફર્ટિલિટી દર ખૂબ જ નીચો હોય છે, બરાબર. લોઅર કક્ષાના એનિમલ કરતાં નીચો હોય છે, બરાબર. તો અહીંયા પિતૃક સંભાળ પણ આ ફર્ટિલિટીને અફેક્ટ કરતું હોય છે, અને પ્લસ એનું જીવનચક્ર. ઓકે, તો અહીંયા જે છે એ શાની વાત કરી છે, હેલ્મેન્થિસ એટલે કે અંતઃપરોપજીવી જે પ્રાણીઓ હોય છે એના અનુકૂલનો કયા કયા છે એની વાત કરી છે, જેના બે મુખ્ય પ્રકાર છે, બરાબર. મોર્ફોલોજિકલ એડપ્ટેશન એન્ડ ફિઝિયોલોજિકલ એડપ્ટેશન. ઓકે, હવે અહીંયા ડ્રોઈંગ બતાવી છે, બરાબર. જે પટ્ટી કીડા છે એમાં મૂર્ધાની જેને આગળ જે રચના હોય છે મૂર્ધાની, બરાબર, એની રચના છે. તો તમે અહીંયા જોઈ શકો છો એમાં હૂક જેવી રચના છે, બરાબર. આ હૂક જેવી રચનાની મદદથી એ યજમાન શરીર સાથે શું થાય છે, ચોંટી રહે છે. એના પછી શકર્સ છે જેની મદદથી એ ખોરાકને શું છે, ચૂસી શકે છે. અને આ શું છે, આ હૂકની રચના છે, જેમાં અમુક નાના હૂક છે અને અમુક મોટા હૂક આવેલા છે, બરાબર. તો આ રીતે એ ચોંટી જાય છે અને ખોરાકનું શું કરે છે, શોષણ કરે છે, બરાબર. તો અહીંયા પટ્ટી કીડામાં મૂર્ધાની ફિગર બતાવી છે કે એમાં હૂક કઈ રીતે આવેલા હોય છે અને શકર્સની રચના કઈ રીતે આવેલી હોય છે, બરાબર. ઓકે, થેન્ક યુ. તો